ચોથા મુદ્દાની વાત કરીએ તો મહાત્મા ગાંધીની ઐતિહાસિક વિરાસત ગણાતા અમદાવાદના કોચરબ આશ્રમમાં ડીજે પાર્ટીને લગ્ન આયોજન થવાથી વિવાદ ઉભો થયો છે। કોચરબ આશ્રમમાં ગુજરાત વિદ્યાપીઠના એક કર્મચારીના દીકરાના લગ્ન પ્રસંગનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। એટલું જ નહીં, આશ્રમ પરિસરમાં જમણવારનું આયોજન પણ કરવામાં આવ્યું। જ્યારે પવિત્ર સ્થળે ખાનગી લગ્ન અને ડીજે કાર્યક્રમ યોજાતા હવે ગાંધીજીની વિચારધારાના અપમાનના આક્ષેપો થઈ રહ્યા છે। ત્યારે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિએ સ્પષ્ટતા કરી છે કે આશ્રમના ઇવેન્ટ સેન્ટરમાં આયોજન થયું છે અને આ કોમર્શિયલ એક્ટિવિટી નથી। વર્ષોથી પરંપરા મુજબ સેવકોના પારિવારિક પ્રસંગો અહીં યોજાતા આવ્યા છે। બીજી તરફ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ આયોજનને ગાંધીજીની વિરાસતને નુકસાન પહોંચાડતું ગણાવ્યું છે। તેમણે કહ્યું કે ઐતિહાસિક ધરોહરનું માન સન્માન જળવાય તે જરૂરી છે અને આવા આયોજનો સત્તાધીશોની બેદરકારી દર્શાવે છે। અને એક આજે વિડીયો વાયરલ થયો તેમાં હવે ફરીથી એક વિવાદ ઉભો થયો છે। ત્યારે સાથે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી જોડાઈ ગયા છે। મનીષભાઈ, ગાંધીજીના આશ્રમમાં ડીજે પાર્ટી યોજાઈ, શું કહેશો? ઘણી ચિંતા અને દુઃખદ છે। ભારતના નાગરિક તરીકે ચિંતા થાય છે અને સાથે સાથે ગુજરાતમાં જેની જન્મભૂમિ પૂજ્ય મોહનદાસ કરમચંદ ગાંધીની અને ગુજરાતમાં જેમની કર્મભૂમિ અમદાવાદ રહે, 1915ની અંદર દક્ષિણ આફ્રિકાથી આવ્યા પછી મોહનદાસ કરમચંદ ગાંધી અમદાવાદમાં સૌથી પહેલું પોતાનું નિવાસસ્થાન બનાવ્યું હતું। એમના મિત્રનું બંગલો હતો, એ હતા બેરિસ્ટર દેસાઈ, જેના બંગલા એમને આપ્યો ગાંધીજીને રહેવા માટે। અને એ રહેણાંક પાછળથી કોચરબ આશ્રમ એ સત્યાગ્રહ આશ્રમ થઈ ગયો, જ્યાં સાદગીના પાઠ, સમાનતાના પાઠ, એકબીજા વચ્ચેના પ્રેમભાવના પાઠ એ ગાંધીજીના તે સમયની અંદરના એમને એ પાઠ લાગે છે સંપર્ક કપાઈ ગયો છે। ત્યારે હવે આ કોચરબ આશ્રમમાં જે લગ્ન પ્રસંગ યોજાયો હતો અને તેને જ લઈને હવે આ વિડીયો વાયરલ થયો હતો અને તેને બાદ હવે જે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ છે તેમનું નિવેદન સામે આવ્યું કે આ જે સ્થળ છે ત્યાં હવે કોમર્શિયલ એક્ટિવિટી માટે આપવામાં આવ્યું હતું। ત્યારે આપણી સાથે મનીષ દોશી ફરીથી જોડાઈ ગયા છે। જી મનીષભાઈ, હવે આપણી જે વાત હતી તેને પૂર્ણ કરો। હું માફી ચાહું છું કે વચ્ચેથી ટેકનિકલ પ્રોબ્લેમના કારણે થયું, પણ 1915ની અંદર જ્યારે મહાત્મા ગાંધી એ મોહનદાસ કરમચંદ ગાંધી તરીકે હતા, જેઓ દક્ષિણ આફ્રિકાથી આવીને અમદાવાદમાં પાલડી વિસ્તારની અંદર કોચરબ આશ્રમ જે એમના મિત્રનો હતો, જે તે મકાન હતું, એ મકાનમાં રહ્યા અને પાછળથી એ સત્યાગ્રહ આશ્રમ, સત્યનો આગ્રહ, સત્ય, અહિંસા, આત્મશુદ્ધિ, સ્વાવલંબન, સ્વદેશી વસ્ત્રનો આ બધી વાત લઈને ગાંધીજીએ આઝાદીના પાયા માટેના મજબૂત સિદ્ધાંતો સાથે પોતાની કર્મભૂમિ બનાવી। એ સત્યાગ્રહ આશ્રમની અંદર એના સંચાલકોએ ખરેખર જાણી જોઈને કર્યું એવું જણાય છે, કારણ કે વિશ્વ આખામાં તમે જોતા હશો કે પોતાના મહાનુભાવોની, પોતાના રાષ્ટ્ર માટે જેમને યોગદાન આપ્યું હોય તેવા મહાનુભાવોના જે મ્યુઝિયમ હોય, એની વિરાસત હોય, એ ધરોહરને સાચવવાનું કામ, કારણ કે આપણા સૌના માટે પ્રેરણા છે, નવી પેઢીને પ્રેરણા આપતી હોય છે। અને મહાત્મા ગાંધી એવા વ્યક્તિ કે જે હજારો સાલમાં એક જ જન્મે। મનીષભાઈ, વિદ્યાપીઠના કુલપતિનું નિવેદન પણ સામે આવ્યું છે કે આ જે આશ્રમ છે તેનું જે એક્ટિવિટી એરિયા છે ત્યાં આ જે કોમર્શિયલ એક્ટિવિટી માટે આ જે જગ્યા છે તે આપવામાં આવી નથી અને જે પ્રસંગ છે, જે સેવક છે વિદ્યાપીઠના, તેમના લગ્ન પ્રસંગ માટે આપવામાં આવી હતી। તો તેને લઈને આપનું શું મંતવ્ય છે? હું એટલા માટે કહું કે સવારથી જ્યારે આ સમાચાર ચાલી રહ્યા છે ત્યારથી ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ શ્રી હકીકતોથી થોડુંક જોજંદુ રહે, સેવકને આપો તમે। હું એમ નથી કેતો, સવાલ એ છે કે મહાત્મા ગાંધીની આટલી બહુમૂલ્ય, જેને ચંપારણ સત્યાગ્રહના બીજ ક્યાંથી નખાણા હતા? સત્યાગ્રહ આશ્રમ કોચરબથી જ આઝાદીના જંગના તમામ સિદ્ધાંતો પાયાના શરૂઆત થઈ અને જુદા જુદા લોકોને જોડવાનું અને એકબીજા પ્રત્યે પ્રેમભાવ, સમાનતાના સિદ્ધાંતનું નિર્માણ જ્યાં થયું હોય, એ ઐતિહાસિક ધરોહરને બદલે તમે વિદ્યાપીઠમાં પ્રસંગ કરી શકતા હતા। પણ ખોટી વાતો કરીને ઇતિહાસને ખોટો ટાંકવો, પણ હકીકત એ છે આ માનસિકતાનો સવાલ છે। ગાંધીના વિચારને દબાવવો, ગાંધીની વિરાસતને નુકસાન પહોંચાડવું, ગાંધીના વારસાને કઈ રીતે વધુ ખરાબ કરી શકાય, આ માનસિકતા ઉપર અમારો વાંધો હતો। આ જે ચાલી રહી છે માનસિકતા એ દુઃખદ છે, આપણા સૌના માટે નહીં, વિશ્વ માટે ગાંધી માર્ગદર્શક છે। ગાંધીનો વિચાર આજે વિશ્વમાં પ્રસિદ્ધ છે। મનીષભાઈ, જો આવા પ્રકારના જે કાર્ય આશ્રમમાં યોજાઈ રહ્યા છે તો આશ્રમના કોઈ કારણસર આશ્રમના જે સ્ટ્રક્ચર છે તેને નુકસાન થશે તો જવાબદાર કોણ? નિશ્ચિતપણે આનાથી ગાંધીના વારસાને, ગાંધીના સિદ્ધાંતને તમે કેવા પ્રકારનું, જો પ્રસંગો એટલે આપણે સમજી શકીએ, આપણા ઘરનો પ્રસંગ હોય કે અન્યનો, સવાલ છે કે આ જગ્યા આપી કોણે?
હું વિદ્યાપીઠના શાસકોને કહેવા માંગુ છું કે તમે શા માટે આવું પ્રવૃત્તિ કરી રહ્યા છો, તમે શેના માટે આવું કરી રહ્યા છો? તમે વિદ્યાપીઠની અંદર પણ આપી શકતા હતા જગ્યા, ત્યાં પણ પ્રસંગ કરાવી શકતા હતા. સેવકનું કરવો જોઈએ, જે વિદ્યાપીઠમાં કામ કરતા કર્મચારીને વ્યવસ્થા મળે બરાબર, પણ ગાંધીની ધરોહરને નુકસાન થાય એવું કામ કરો એ કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. વિદ્યાપીઠના સત્તાધીશોને હું આપણા માધ્યમથી, મંતવ્ય ન્યૂઝના માધ્યમથી કહેવા માંગુ છું, મહેરબાની કરીને આવા પ્રકારના કામો ન કરો, આવું કૃત્ય ન કરો. હું કૃત્ય શબ્દ વાપરું છું. ગાંધીની વિરાસત અને ગાંધીનો વારસો તમે ગમે એટલી પ્રયત્ન કરશો સત્તાધીશો, પણ એ ભૂસી નહીં શકાય. ગાંધીનો વિચાર એટલો મજબૂત છે, અને જેમ જેમ ગાંધી વર્ષો જશે, જેમ જેમ જશે એમ ગાંધી વધુ અનુકૂળ થતા જશે, ગાંધીનો વિચાર વધુ પ્રાપ્ય થતો જશે. ગાંધીના વિચારથી વિશ્વની સમસ્યાનો ઉકેલ છે. ત્યારે પુનઃ હું એ વાતની વિનંતી કરું છું આપના માધ્યમથી કે સરકાર અને સત્તાધીશો ખોટી ભ્રામકતા અને ઇતિહાસની ખોટી વાતો રજૂ કરવાને બદલે એમનાથી આ કૃત્ય થયું છે, આ કૃત્ય બદલ એમને માફી માંગવી જોઈએ, અને ભવિષ્યમાં આવું કોઈ કોમર્શિયલ એક્ટિવિટી નહીં થાય, ત્યાં કોઈ પણ પ્રકારનું ઘોંઘાટ અને એવી પ્રવૃત્તિ નહીં થાય જેથી કરીને ઐતિહાસિક વારસાને નુકસાન થાય. જી બિલકુલ મનીષભાઈ, જોડવા બદલ આપનો આભાર.